ખરોડ ગામ નજીક આવેલી રોજ હોટલ ગાર્ડનમાં સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। ખરોડ નજીક આવેલી રોજ ગાર્ડન હોટલ ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નગ્રંથિમાં જોડાયા ત્યારે ખરોડની ધરતી કોમી એકતાના સંદેશ સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો। સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઇલભાઈ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવવા ખૂબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની વારે આવી એક સરાહનીય કાર્ય થકી અને અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યા છે। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ રહેલા યજ્ઞોને સખીદાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી। આયોજકો દ્વારા હોટલ રોજ ગાર્ડનમાં ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાફેજી ઇસ્માઇલ બગસ પટેલ, મૌલાના સુલેમાન વાલી અલી, હાજી ઇબ્રાહીમ ઈશા પોચા, માસ્ટર હાજી જુબેર ઇકબાલ બંબુસરવાલા, હાજી અલી આદમ ઇસ્માઇલ, હાજી યુનુસ હજીએત, હાજી અહમદ પટેલ સાચી, મુહમ્મદ હુસેન દેશળ, સાદિયા સદામ પઠાણ જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત થયા હતા અને આ કાર્યક્રમની શોભા વધાવી હતી। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज तारीख 31/8/2025 रोज रविवाરના અમે મેરેજ ડીઓનો પ્રોગ્રામ કર્યો છે 3-4 છોકરીઓનો અસલ વાગડા કરીએ છીએ। હવે અમે આ રોજ ગાર્ડન પર રાખેલો છે કુસંબા પાસે એ બાજુની છોકરીઓ હતી ગરીબ બની એટલે અમે એમનો પ્રોગ્રામ રાખેલો છે એનો પ્રોગ્રામ રાખેલો છે એ લોકોના 7% થાય છે। અમે દર મહિને અસલમાં વાગડ કરીએ છીએ જે મુસ્લિમ મેરેજ બ્યુરો અને વેલફેર ટ્રસ્ટ આના અંદર અમારા પછી આપણે યાના છે મોહમ્મદ શાહ છે પછી ખરોડના છે યુનુસભાઈ મારે એના છે આંબોડિયા યુનુસભાઈ પટેલવાળા ઘણા બધા સાચીઓ છે અમારા બીજા સાચીઓ અમારા જમામાં ગયા છે। હવે પ્રોગ્રામ 11મા મહિનામાં છે પાછો મોટો વાગડા એ પ્રોગ્રામ અમારે ત્યાં રાખવામાં આવેલો છે। અમે એક જ પહોંચે છે અમે લોકો અમુક વખત હિન્દુ લોકોના બી છોકરા લઈએ છીએ છોકરીઓ એટલા માટે કે એમના ગરીબ છોકરાઓ ઠેકાણા પડે બરાબર અમારો એક જ સંદેશ કે ભાઈ દરેકની એકતા હોય દરેકની અખંડિતતા હોય એટલે અમે અમુક હિન્દુ લોકોને બી સાથે લઈએ છીએ કે ગરીબ ઘરની છોકરીઓ મતલબ કે બિચારી ઠેકાણા પડે અસલ જે લોકો જે ભાગ લે છે એ જ મહત્વ છે। બાકી એવા સાધુ કરનાર ઘણા લોકો છે રસ્તામાં ગરીબ મા બાપ બિચારો શું કરે એક છોકરીના બાપ હોય કે બિચારા માટે ફિકર કરી હોય એટલા માટે અમે લોકો આ કામ કરીએ તો લોકોના ફાયદે કરીએ છીએ ભાઈ અમે લોકો મહેનત કરીએ છીએ ખાલી।